સ્ટેટ ટ્રાફિક વિભાગે 3 વર્ષની અંદર કરેલી કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટની અંદર રજૂ કર્યો। સ્ટેટ ટ્રાફિક વિભાગે કરેલી કાર્યવાહીની અંદર અધધર દંડ વસૂલવામાં આવ્યો। ક્ષમતા કરતાં વધુ મુસાફર, મંજૂરી વગર ચાલતા વાહનો સામે 17,914 જેટલા કેસ કરવામાં આવ્યા। ટ્રાફિક પોલીસે 17,914 જેટલા કેસ કરી અને 16 કરોડ 53 લાખ જેટલો દંડ વસૂલ્યો। વીમા વગરના વાહન ચાલકો પાસેથી 3 વર્ષની અંદર 13 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો। તો ઓવરલોડિંગ બદલ 3 વર્ષમાં 1,49,031 જેટલા કેસ કરવામાં આવ્યા। કોર્ટની ફટકારથી સૌથી વધુ અસર અમદાવાદ ટ્રાફિક પોલીસની અંદર જોવા મળી છે। અમદાવાદ પોલીસે 22મી જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં સૌથી વધુ કેસ નોંધ્યા છે। ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરનાર વાહનો સામે કાર્યવાહીના જે આંકડા આપવામાં આવ્યા, અમદાવાદ પોલીસે રાજ્યમાં સૌથી વધુ કુલ 6.933 જેટલા કેસ કર્યા। સુરત શહેરની અંદર પણ ટ્રાફિક પોલીસે 6,234 જેટલા કેસ કર્યા। તો રાજકોટની અંદર 2,827 જેટલા કેસ થયા। બનાસકાંઠા જિલ્લામાં પોલીસે 3,028 જેટલા કેસ કર્યા।